દૂધનો હલવો 1 લીટર દૂધ લીધેલું છે, આપણે હલાવતા રહેવાનું છે. આની મિનિમમ બધા અડધો થી 3 કલાક થાય છે. એટલે પહેલાં એને આપણે ખાસ ગેસ ઉપર જ્યાં સુધી એક ઉભરાવે ત્યાં સુધી ઉભા રહીને હલાવતા એને કરી લઈશું. પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણા દૂધને હવે ઉબાળવા લાગે છે. આ આજુબાજુમાં જે મલાઈ થાય તે આપણે અલગ કરવાની નથી, એમાં જ ઉમેરી દેવાની છે. પણ આપણે અડધો અડદ બળી જાય એટલું ઘટ કરવાનું છે. અમે 1 ચપટી ફટકડી લીધી છે, એને મેં ધોઈ અને આવી રીતે વાટી લીધી છે. આપણે એમાં થોડી થોડી કરી અને 2 વખત થઈ અને એડ કરીશું. થોડી નાખ્યા પછી આપણે આવી રીતે હલાવી લેવાનું છે. બીજી થોડી ફટકડી નાખીશું. હવે એને એકદમ ક્રીમી ટેસ્ટ આપવા માટે મેં અહીંયા 1 નાની વાટકી ઘરની મલાઈ લીધેલી છે. ખાંડ ઉમેરીશું. ખાંડ પણ આપણે થોડી થોડી કરીને જ ઉમેરવાની છે. 1 ચમચી, 2 ચમચી. જોઈ શકો છો હવે આપણું મિશ્રણ એકદમ દાણેદાર અને એકદમ ઘટ થવા આવ્યું છે. જોઈ શકો છો હવે હલવો આપણું કેન છોડવા લાગ્યું છે, એટલે આપણે હલવો થઈ ગયો છે એમ સમજી લેવાનું. આ રીતે તમે પણ બનાવજો, તમારા બાળકોને ખવડાવજો. ચલો, જય જલારામ.